નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પ્રેમ અને કાયદો એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે। પ્રેમ એક લાગણી છે, અનુભૂતિ છે, જ્યારે કાયદો અનુશાસનના પાઠ ભણાવી જાય છે અને તેનું પાલન કરવું પડે અથવા તો કરાવવું પડતું હોય છે। પરંતુ હવે સ્થિતિ તો એવી થઈ ગઈ છે કે પ્રેમ લગ્ન જેવી બાબત અંગે કાયદો લાવવા માટે એસપીજી બાદ હવે 22 ગામ કડવા પાટીદાર સમાજ પણ મેદાને આવી ગયા છે। જી હા, પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી માટે ફરી એકવાર પાટીદાર સમાજ મેદાને આવ્યું છે। ખબર એવી મળી રહી છે કે પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી છે। પાટીદાર સમાજમાં વ્યાપેલા કુરિવાજો નાબૂદ કરવા માટે અને જાગૃતિ લાવવા માટે મહેસાણામાં પાટીદાર મહિલાઓનું લાંઘણજમાં નારાયણી સંમેલન યોજાયું હતું। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે સમાજની દીકરીઓને ભોળવી જતા તત્વો પર અંકુશ લાવવા માટે પાટીદાર સમાજે લવ મેરેજમાં માતા પિતાની સંમતિ મુદ્દે કાયદો લાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। ત્યારે આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે લવ મેરેજના મુદ્દે મુખ્યમંત્રી સંવેદનશીલ છે અને તમામ અભિપ્રાય લઈને આ મુદ્દે નિર્ણય લેવો તે સરકાર નક્કી કરશે। થોડા સમય પહેલા જ મહેસાણામાં પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું અને હવે પાટીદાર સમાજના ગઢ ગણાતા એવા મહેસાણા જિલ્લામાં ગઈકાલે પાટીદાર સમાજનું સૌથી મોટું સંમેલન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમાજના તમામ મોટા આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા। અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ પ્રસંગે લવ મેરેજમાં માતા પિતાની મંજૂરી જરૂરી હોવી તેવી માંગ પાટીદાર સમાજ થકી કરવામાં આવી હતી। ત્યારે આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે લવ મેરેજ માટે માતા પિતાની સહી એ ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે। સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજીએ આના અગાઉ પણ પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરીની માંગ ઉઠાવી હતી, પરંતુ હવે સમાજના એક મોટા કાર્યક્રમમાં પ્રેમ લગ્ન અંગે નવો કાયદો લાવવાની માંગ ઉઠાવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।